ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારથી। એક બ્રેકિંગ ન્યૂઝ। ફરી એકવાર આગાહી છે, માવઠાની આગાહી છે અને 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીની આ મોટી આગાહી કરવામાં આવી છે। માવઠાને લઈ સામે આવેલા સૌથી મોટા સમાચાર છે। 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાનો માર વરસશે। જી હા, શિયાળાની શરૂઆત માવઠાના માર સાથે થવાની છે અને આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ। પરેશ ગોસ્વામીનો દાવો છે કે અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને તેની સીધી અસર ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં 25 ઓક્ટોબરે માવઠાની શરૂઆત થશે અને ક્રમશઃ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગરમાં મુશ્કેલી વરસાવશે। 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે। તો 25 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, 26 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, 27 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં માવઠું થશે। ન માત્ર માવઠું પરંતુ માવઠા સાથે ભારે પવન ફૂંકાવાની પણ પરેશ ગોસ્વામીની આગાહી છે। અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે। ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે। બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે। તો આપ સમજી શકો છો કે જ્યારે 25 થી 1 નવેમ્બરની વાત કરવામાં આવે છે તો દર દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત એ દક્ષિણના તમામ જિલ્લા કે જ્યાં 25 ઓક્ટોબરે વરસાદ થાય તેવી શક્યતા, તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ચોક્કસથી આ તમામ જિલ્લાઓ છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે જ આપને જણાવીએ 26 ઓક્ટોબરની વાત કરીએ સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ ત્યાં તમામમાં વરસાદ। મધ્ય ગુજરાતની વાત કરીએ 27 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ, મહીસાગર આ તમામ મધ્ય ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 25ની વાત થઈ, 26ની વાત થઈ, 27માં મધ્ય ગુજરાતમાં આગાહી છે અને આ તમામ દિવસો કે જ્યાં વરસાદ પડે તેવી આગાહી હાલ કરવામાં આવી છે। માવઠાનો માર ગુજરાતમાં ફરી એકવાર।